હતી? પથરીની તકલીફ હતી. તો શું થતું હતું? દુખાવો સતત રહેતો હતો. અચ્છા અચ્છા, કઈ બાજુ? જમણી બાજુ. અચ્છા અચ્છા, તો તમે શું કર્યું એના માટે? એના માટે પહેલાં અમે સમીમાં ડૉક્ટરે ઇન્જેક્શન લીધા. અચ્છા. થોડો ટાઈમ 2-3 દિવસ માટે એમ કે રાહત થઈ ગઈ. બરાબર. પછી પાછી પથરી દુખાવો ઉપડી, સતત 6-7 દિવસ ચાલુ રહી. અચ્છા, પછી ક્યાં પછી બતાવ્યું? અમે પાટણ ગયા. પાટણ સોનોગ્રાફી કરાવી. અચ્છા અચ્છા. ત્યાં એક 8 mmની હતી અને એક 19 mmની પથરી હતી. અચ્છા અચ્છા, તો ડૉક્ટરે શું કરવા કીધું? ડૉક્ટરે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખો તો બે એક જ ચાલે નીકળી જાય. અચ્છા અચ્છા. અને ઓપરેશન આપણે કરાવવું નહોતું. કેમ? ઓપરેશન એમ કે આપણને બીજી વાર એની થવાનું, બીજી વાર પાછું ઓપરેશન કરાવવું. પછી મેં ભાઈ તમે શું કર્યું એના માટે? પછી એ દવા આપી એટલે 1 દિવસ ગઈ, પણ મને ગોળીઓ ગળવી ગમતી નથી અને મૂડી એલોપેથીમાં પાછી ઘડીએ ત્યાં સુધી જ સારું રહે. બરાબર. પછી મેં એક મિત્રને હોમિયોપેથીની દવા લેવડાવી હતી, મને ખબર હતી એ ભાઈને નીકળી જતી, એટલે મને એમ થયું કે હોમિયોપેથીની દવા હવે ટ્રાય કરી લઉં. અચ્છા. પછી ઓપરેશન નહીં ફેર પડે તો કરાવીશ. બરાબર. હોમિયોપેથીની દવા મેં ચાલુ કરી. અચ્છા. એ ભેરું જ 6 થી 7 દિવસની અંદર પથરી મને નીકળી ગઈ. ઓકે. દુખાવો એકદમ બંધ થઈ ગયો. ઓકે ઓકે, હાલ કોઈ તકલીફ? હાલ કોઈ જાતની તકલીફ નહીં. ઓકે.